વિશ્વંભરે આ પૃથ્વી પર વસેલા કાળા માથાના માનવીને અનેક પ્રકારની નૈસર્ગિક ભેટ સોગાદો અર્પી છે. ભૂમિની ઉપર વૃક્ષો, વનસ્પતિઓ, કૃષિ વિષયક અનેક ઉત્પાદનો અને બીજી તરફ ધરતીના પેટાળમાંથી પ્રાપ્ત થતી ધાતુઓ અને સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ રહેલા શંખ, ચીપલા અને મોતી જેવી સાગર સંપત્તિઓ અર્પી છે. આજે આપણે વાત કરીએ અગ્નિ પુરાણ કથિત શંખ પૂજન અને શંખનાદ વિશે. શંખનાદથી વાયુમંડળ શુદ્ધ બને છે, તો મંદિરમાં આરતી પૂર્વ કે આરતી પછી કે આરતી દરમિયાન શંખ ધ્વનિ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને તેમાં રહેલા આસુરી તત્વો નાશ થાય છે. અગ્નિ પુરાણમાં શંખ પૂજનનું શંખ ધ્વનિ પર ખાસ પ્રકાશ પાડે છે. શંખમાં અગ્નિ તત્વ પ્રધાન છે અને શંખમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. જમણા શંખનો અને ડાબા શંખનો એમ બે પ્રકાર હોય છે. જમણા શંખને દક્ષિણાવર્તી શંખ કહેવાય છે, તો ડાબા શંખને વામવર્તી શંખ કહેવામાં આવ્યો છે. જમણા શંખની પૂજા કરવાથી ભક્તો મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. શારીરિક ફાયદાઓ શાસ્ત્રમાં તો વર્ણવ્યા જ છે. જેમ સ્ફટિકની માળા, તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા ભક્તોને મનોવાંછિત ફળ આપે છે, તેવી જ રીતે કેટલુંક રહસ્ય શંખના પૂજનમાં પણ રહેલું છે. કેટલાક વ્યાપારી મિત્રો જમણા શંખમાં પાણી ભરીને પોતાની દુકાનોમાં દેવ સમીપ રાખે છે. શંખનાદ કરનારના ફેફસા મજબૂત બનવાથી તેમને શ્વાસનો રોગ થતો નથી. કુદરતી ઉપચાર કરનાર દર્દીઓને દિવસમાં 2 થી 3 વાર શંખ મુદ્રા કરાવે છે, જેના ફાયદા તબીબીઓએ નોંધેલ છે. શંખનાદ ઓછામાં ઓછા 1000 ફૂટ વિસ્તારમાં રહેલા સૂક્ષ્મ કીટાણુઓને મૂર્છિત કરવામાં શક્તિમાન છે. ધ્વનિ માટે મોટો શંખ પસંદ કરવો જોઈએ. ઘર અને મંદિરમાં આરતી પૂર્ણ થયા બાદ આરતી પર ઘંટના જળનું પોષણ કરવું જોઈએ. શંખને જમીન પર નહીં પણ કોઈ પાત્ર કે સ્ટેન્ડમાં રાખવું જોઈએ. શંખનું મુખ સ્વસન્મુખ રાખવું જોઈએ. કહેવાય છે કે શંખમાં લક્ષ્મીજીનો વાસ છે. તેથી જ જમણા શંખને જે ઘરમાં પૂજનમાં ઉપયોગ થતો હોય તે ઘરમાં ધન, ધાન્ય અને ઐશ્વર્ય બની રહે છે.